નમસ્કાર, આપ જોઈ રહ્યા છો TV13 ગુજરાતી। આપની સાથે હું છું તોરલ। એક મહત્વપૂર્ણ સમાચાર। ગુજરાતમાં માજી સૈનિકો દ્વારા ચાલી રહેલા ઓપરેશન અનામત આંદોલને આક્રમક વળાંક લીધો છે। ગાંધીનગરમાં પોલીસે અટકાયત કરતા તેમને છોડાવવા માટે બપોર પછી 2:30 વાગ્યા આસપાસ આક્રોશમાં આવેલા 1000 થી 1500 પૂર્વ આર્મી જવાનો અમદાવાદ આવ્યા હતા। એરપોર્ટ સર્કલથી ઇન્દિરા બ્રિજના રસ્તા રોકી લેવામાં આવ્યા હતા, જેને પગલે ક્રાઇમ બ્રાન્ચના જેસીપી, સેક્ટર 2 ડીસીપી, એસીપી સહિતનો મોટો કાફલો પહોંચ્યો હતો। આ પૂર્વ સૈનિકોની મુખ્ય માંગણી છે કે ગાંધીનગર ખાતેથી જે પૂર્વ સૈનિકોની અટકાયત કરવામાં આવી છે તેમને તાત્કાલિક મુક્ત કરવામાં આવે। ગુજરાત પૂર્વ સૈનિક સંગઠનના પ્રમુખ જીતેન્દ્ર નિમાવતની મુક્તિની પણ તેઓ માંગ કરી રહ્યા છે। તેમનો આક્ષેપ છે કે શાંતિપૂર્ણ રીતે આંદોલન કરી રહેલા પૂર્વ સૈનિકોને પોલીસે ડિટેન કર્યા છે। જ્યાં સુધી તેમના નેતાઓને મુક્ત કરવામાં નહીં આવે ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે। શરૂઆતમાં એરપોર્ટ સર્કલ પર પૂર્વ સૈનિકોએ ચક્કાજામ કરી વિરોધ નોંધાવ્યો હતો। 200 થી પણ વધુ પૂર્વ સૈનિકોએ રસ્તા પર બેસીને ભારત માતા કી જય અને વંદે માતરમના નારા લગાવ્યા હતા। આ ચક્કાજામને કારણે એરપોર્ટ સર્કલ પર આવતા જતા મુસાફરોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। 2 કિલોમીટર સુધીનો લાંબો ટ્રાફિક જામ સર્જાયો છે। સંવાદદાતા મોનિકા રાજપૂત જોડાઈ ચૂક્યા છે વધુ વિગતો સાથે। મોનિકા, પૂર્વ સૈનિકો જે છે, પૂર્વ આર્મી જવાનો જે છે તે વિરોધ પ્રદર્શિત કરી રહ્યા છે। 1000 થી 1500 જેટલા આર્મી જવાનો રસ્તા પર ઉતરી આવ્યા છે। આંદોલન હવે આક્રમક રૂપ ધારણ કરતું જઈ રહ્યું છે। बिल्कुल थी तोरल। गांधीनगर खाते जे माजी सैनिको द्वारा जे विरोध करवामां आवी रह्यो हतो पोतानी પડતર માંગણીઓને લઈને, ત્યારે જ તેના જે આગેવાન છે તે લોકોને પણ ડિટેન કરવામાં આવ્યા હતા। ત્યારે જ તે જેમાં કેટલાક જે લોકો હતા તે લોકો અમદાવાદ એરપોર્ટ ખાતે પણ તે લોકોએ વિરોધ નોંધાવ્યો હતો। ત્યારે જ ભારે ટ્રાફિક જામ જેવા દ્રશ્યો પણ જોવા મળ્યા હતા। અને હાલ આપ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કે જે વીર નારી સહિતના જે માજી સૈનિકોના જે પરિવારજનો છે તે લોકો જે છે અહીં અમદાવાદ એરપોર્ટ પાસે પહોંચ્યા છે। અને હાલ તે લોકો પણ જે પ્રમાણે તે લોકોના આગેવાન છે તે લોકોને ડિટેન કરવામાં આવ્યા છે તેમને છોડવાની પણ માંગ કરવામાં આવી છે। હાલ આપણી સાથે તે લોકો છે, એમની સાથે જ વાત કરીશું। જે પ્રમાણે છેલ્લા વર્ષ 2022 થી આપ લોકોની માંગણી છે અને તેને લઈને વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે, શું કહેશો? હું વાઘેલા દિગ્વિજયસિંહ, માજી સૈનિક। આ જે અમે 2022 આંદોલન જે ચાલુ હતું તે પાછલી વખતે અને માજી સૈનિકોને ઠંડા પાડવા માટે એની કમિટી બનાવી, રાજ્યપાલની સહમતિ થઈ અને એને 14 મુદ્દાઓનો ઠરાવ પાસ કરવામાં આવ્યા અને કરી દેવામાં આવશે એમ કરીને માજી સૈનિકોને લોલીપોપ આલીને ઊભા કરી દીધા છે, બરોબર। પણ હજી સુધી એ કમિટી ક્યાં ગઈ, એ કાગળ ક્યાં ગયા? અમે 2 મહિનાથી અમે ઓફિસોમાં ફરીએ છીએ પણ અત્યાર સુધી એમના પાસે કોઈ એનું નોંધણી નથી કે મુદ્દાનું સહી થયું, એ મુદ્દાનો હજી સુધી નિકાલ કેમ નથી આવ્યો? જે પ્રમાણે આપ લોકોની માંગણી છે અને આપ લોકોના જે આગેવાન છે તે લોકોને ડિટેન પણ કરવામાં આવ્યા છે, હવે અહીં અમદાવાદમાં પણ આપ લોકોએ વિરોધ કર્યો છે, શું કહેશો? પહેલો આ અમારો કોઈ વિરોધ નથી। અમારું પહેલું તિરંગા યાત્રા હતી ગાંધીનગરમાં શાંતિપૂર્ણ, પણ સવારે 7 વાગ્યાથી જ તો ગાંધીનગરમાં અમારા માજી સૈનિકોને શાંતિપૂર્વક બેઠા હતા, તોથી સવારે 7 વાગ્યા ઉઠાઈ લેવામાં આવ્યા છે બિના કોઈ કારણસર। અમારી શાંતિપૂર્ણ તિરંગા યાત્રા હતી અને એમાં શાંતિપૂર્ણથી ઉઠાઈ લેવા। જબ આ દેશમાં નેતાઓને તિરંગા યાત્રા કરવાની પરમિશન છે તો શું માજી સૈનિકોને નથી? આ સરકારને હું પૂછવા માંગુ છું। અમે દેશના સૈનિકો છે, અમે આ દેશ માટે બલિદાન આપ્યું છે, અમારા ઘણા સૈનિકો શહીદ થયા છે, તો અમારે તિરંગા યાત્રાનો કરવાનો કોઈ અધિકાર નથી? ખાલી નેતાઓ તિરંગા યાત્રા કરી શકે છે? બિલકુલ થી તોરલ, જે પ્રમાણે વાત કરવામાં આવે તો તે લોકો તિરંગા યાત્રા કાઢવાની હતી, ત્યારબાદ તે લોકોને ડિટેન કરવામાં આવ્યા છે। વીર એ પહેલાં જ તે લોકોને ડિટેન કરવામાં આવ્યા, ત્યારે વીર નારી પણ છે આપણી સાથે, એમની સાથે વાત કરીશું। જે પ્રમાણે આપ લોકોની માંગણીઓ છે એ માંગણીઓ અગર પૂર્ણ ન થાય તો હવે આગામી દિવસોમાં શું? અત્યારે તો સૌથી પહેલી માગણી એ છે કે અમે જે 25 દિવસથી જે અનામતના મુદ્દા માટે બેઠેલા છે એનું કંઈ પણ ડિસિઝન આપવામાં આવે। અને એના સિવાય અત્યારે જે અમે એ મુદ્દાને લઈને મતલબ અમારા જે માજી સૈનિકો આજે 25 દિવસથી બેઠા હતા તો કોઈ પ્રોબ્લેમ નહોતો, તો હવે અત્યારે એવી કેવી પ્રોબ્લેમ થઈ ગઈ કે જેથી કરીને એમને અમારા માજી સૈનિક અને અમારા પ્રમુખશ્રી, અમારા શહીદ વીર નારી બહેનો છે એ લોકોને એમણે એરેસ્ટ કરવા પડ્યા। અમારું મતલબ એમને જે ડિટેન કર્યા છે તો અમારી એક જ માગણી છે કે અમારા જે લોકોએ કંઈ પણ ગુનો કર્યો નથી, અત્યારે કંઈ પણ કર્યું નથી તો એમને છોડવામાં આવે અને એ અમારી વચ્ચે આ
નહીં આવે તો પછી અમે જે પણ મતલબ અમારા તરફથી બીજું કોઈ મતલબ એક્શન કરવાનું થશે એ અમે એક્શન કરીશું અને એના માટે ફક્ત ને ફક્ત સરકાર અને પોલીસ ડિપાર્ટમેન્ટ જવાબદાર રહેશે કારણ કે જે પણ ઘર્ષણ કરી રહ્યા છે પોલીસ ડિપાર્ટમેન્ટ કરી રહ્યા છે જ્યારે માજી સૈનિક એમની પાસે કંઈ કરતા નથી એમને રિક્વેસ્ટ કરી રહ્યા છે તો પછી એ આ દેશના સૈનિકોને શા માટે આ રીતે મતલબ વર્તન કરીને એમને પરેશાન કરી રહ્યા છે. બિલકુલથી તોરલ પડતર માંગણીઓને લઈને તે લોકોની જ્યારે માંગ છે સરકાર પાસેથી બીજા પણ છે આપણી સાથે એમની સાથે વાત કરીશું. જે વર્ષ 2022થી આપ લોકોની માંગણી કરવામાં આવી રહી છે એ હજી સુધી પૂર્ણ કરવામાં નથી આવી છે. શું આગામી દિવસોમાં આપનો નિર્ણય? સર્વપ્રથમ તો એ છે અત્યારે તો હાલ અમારા નિમાવ સાહેબને અત્યારે રિલીઝ કર્યો બરાબર. અમારો અત્યારે તો અત્યારે રોડ બ્લોક કરવાનું કારણ જ એ છે. હજી અમે 20 મિનિટનો ટાઈમ આપ્યો છે 20ની અત્યારે 40 મિનિટ થઈ ગઈ છે. આગળ અમારો આ સરકાર વિચારે છે કે ઓપરેશન સિંદૂર ત્યાં થયું છે તો અહીં આ લોકોને જોવા માગે છે કે અહીં માજી સૈનિકો પણ અમારી સામે આ ઓપરેશન સિંદૂર જેવું કરો એ લોકોને જોવા માગે છે. બસ એ લોકોને મીડિયા રિપોર્ટ જોઈ છે. કુબેરનગરમાં તિરંગા યાત્રા કરવી છે. અમને 15મી ઓગસ્ટે તિરંગા યાત્રા કરવા નથી દેતી બરાબર. અમે શાંતિપૂર્વક અમે પણ તિરંગા યાત્રા કરવા માંગીએ છીએ. ત્યાં તમે 15મી ઓગસ્ટ કરી દીધી અમારે નો પ્રોબ્લેમ અમે શાંતિથી ત્યાં ધ્વજવંદન કર્યું. આજે અમે તિરંગા યાત્રા કરવા માટે ખાલી શાંતિપૂર્વક રેલી કાઢવાના હતા પણ તોય એના છતાં સવારથી લઈને અમારા પ્રમુખને પણ એવું કહેવામાં આવ્યું હતું કે જે તિરંગા યાત્રા કાઢવાની આપ લોકોની પરમિશન નથી એવું કહેવામાં આવી રહ્યું છે. મેડમ જબ નેતા 200 ગાડીઓનો કાફલો લઈને આવી શકતો હોય તો એને પરમિશન લેટર અમને સરકાર બતાવો. જબ નેતા 200 ગાડીઓનો કાફલો લઈને આવે આખા ગાંધીનગર બ્લોક કર્યું હતું એનો પરમિશન લેટર કઈ કોને આપ્યો હતું અને અમે તો અમે અમારી પરમિશન માગી છે પણ આપી ના આપી એમની મરજીની વાત છે. એ તો એની સરકાર છે. અમે સરકાર વિરુદ્ધ થોડી જઈ રહ્યા છીએ. એમની ના આપી અમે દરેક જગ્યાએ રજૂઆત અમારા સાથે લેટર છે પણ અમે પરમિશન કેમ નહીં આપવામાં આવતી? અમે ખુદ દેશના આતંકવાદી છીએ કેમ પરમિશન નથી આપતા? સરકારને અમે પૂછવા માંગીએ છીએ તમારા મીડિયાના માધ્યમથી. તો બિલકુલથી તોરલ સૌપ્રથમ તો જે માજી સૈનિકોના જે આગેવાન છે નિમાવત તેમને ડિટેન જ્યારે કરવા છે તેમને છોડવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે અને સાથે સાથે તે લોકોની જે પડતર માંગણીઓ છે તેને પણ પૂર્ણ કરવામાં આવે તેવી માંગ જે છે માજી સૈનિકો દ્વારા કરવામાં આવી રહ્યું છે. પરંતુ જે તે માજી સૈનિકોના જે આગેવાન છે તેમને 20 મિનિટમાં અગર છોડવામાં ન આવે તો તે લોકોએ ઉગ્ર આંદોલન કરે તેવી પણ ચીમકીઓ જે છે ઉચ્ચારવામાં આવી રહી છે. ધન્યવાદ મોનિકા તમામ જાણકારી માટે. તો માજી સૈનિકોનો જે વિરોધ છે તે હવે ઉગ્ર રૂપ ધારણ કરતો જઈ રહ્યો છે. એરપોર્ટ સર્કલ પાસે જબરજસ્ત ટ્રાફિક જામ અત્યારે તો સર્જાયો છે.